ભાવનગર જિલ્લામાં ધોરણ 10ના 37,373 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 17,318 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 6,366 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10માં 141 બિલ્ડિંગ અને 1319 બ્લોકમાં પરીક્ષા યોજાશે। 2216 બ્લોકમાં કુલ 61,057 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। શહેરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ભાવનગર કલેક્ટર વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। હું ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યા આજથી ધોરણ 10 અને 12ની શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। સાથે તે દરેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું। દરેક વિદ્યાર્થી સમયસર સ્કૂલે પહોંચી જજો, જેથી કરી અને કોઈ પેનિક ન થવાય। એ જ રીતના પેપર આવે ત્યારે પહેલાં એને વાંચજો અને પછી લખજો। ફરીથી દરેક વિદ્યાર્થીઓને એના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે। લગભગ 233 સેન્ટર ઉપર આપણે 61,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે। જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવ્યો છે, જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે। અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય। આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે। અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે। આપ સૌનો આ બાબતે આભાર।